કાલજો બોલાવો જોરદાર ચેપ્ટર લઈને આવેલો છું ભાઈ. प्रोबेबिलिटी तो सर करके राज नाम तो सुना ही होगा, प्रोबेबिलिटी नाम तो सुना ही होगा. लोअर स्टैंडर्ड में આવી ગયેલું 8 9 10 માં આવી ગયેલું. પછી એના કાકાના છોકરા બે હતા, કોમ્બિનેશન ને પરમ્યુટેશન 11th માં આપણે જોયેલા. ત્યાંના કાકાના પોયરા થાય, સ્કૂલના મેળામાં ખોવાઈ ગયેલા, એટલે પેલા 11th માં આવેલા અને આ 12th માં આવ્યા. હવે બાળકો આ ચેપ્ટર આઈએમપી એટલે નથી કે 12th માં 10-12 માર્કનું વેટેજ છે. આ ચેપ્ટર એટલે આઈએમપી છે કારણ કે આ ચેપ્ટરથી જ કોમર્સની જર્ની ચાલુ થશે, અપર સ્ટાન્ડર્ડની કોલેજની. અને હું દર વખતે કહું કે 11th-12th પર્સન્ટેજના માટે નહીં ભણવાનું, 11th-12th નોલેજ માટે ભણવાનું. પર્સન્ટેજ તો અપર સ્ટાન્ડર્ડમાં આવી લેવાનો નહીં જો તમારી પાસે 11th-12thનું બેઝિક નોલેજ મોકલ તો. બાકી તમારા 11th-12thમાં 90-95 આવે ને ગામમાં પેડા વેચે તો તમે ખુશ થઈને એમ કે હું સીએ થવાનો, ઇટ ઇઝ નોટ ઇઝી. કારણ કે 11th-12th તો ઠીક છે હવે એમ, એ તો હવે બેઝિક હાયર લેવલ જે છે કોલેજનું એ ઇમ્પોર્ટન્ટ. હાયર લેવલ માટે તૈયારી કરવાની હોય તો લોઅર લેવલમાં થોડુંક થિયરિટિકલ નોલેજ તમારી પાસે હોવું જોઈએ, બરાબર છે. એટલે આ ચેપ્ટર એવું છે કે કોલેજના ઘણા બધા ચેપ્ટર આ ચેપ્ટર પર ડિપેન્ડ છે. એટલે જરાક આપણે હિંમત કરવી પડે, જરાક આપણે કાળજી રાખવી પડે, અને પછી આપણે સ્કોરિંગ એઝ વેલ એઝ નોલેજ આ બેને બેઝ બનાવીને આપણે કામ કરવું પડશે, બરાબર છે. ચાલો એક વાત છે, કેટલો મોટો ફોર્મ્યુલા જો ને, P = M / N. બહુ મોટો ફોર્મ્યુલા લાગે એમ તો, ફોર્મ્યુલા છે નાનો અને લોજિક બહુ મોટું છે. એન એટલે હજુ આ જે વર્ડ છે ને એ મેડ ઇન દેવધા છે. કારણ કે તમે બુકમાં વર્ડ હોતો એટલે એમ થાય કે આ સરે આપે જુદું કરાવ્યું ને, જુદું નથી, પણ જે વ્યવહારમાં સરળ રહે તમને એટલું મારે કરાવવું, મને એવું લાગે, બરાબર. તમને ઇઝી આવડવું જોઈએ, આ પૈસા લઈએ તો એને જ લઈએ, તમને ઇઝી આવડવાના. બાકી એ તો તમે ડાયજેસ્ટ લઈ આવે એટલે તમને આવડી જાય, પણ એવું નથી, બરાબર. તમે તે એવું લખે કે ભાઈ હાઉ ટુ પ્લે તબલા, અને એ ચોપડી લઈ આવે તબલા વગરતા નહીં શીખી જાય, હા ને, બરાબર. હાઉ ટુ ઓપરેટ, એમ તમે ઓપરેશન કરવાનું ને ચોપડી લઈ આવે એટલે કે તમે ઓપરેશન કરતા નહીં થઈ જાય. યુ શુડ લર્ન પ્રોપરલી. સો આપણે આ બધી વસ્તુ ટેક્સ્ટબુકમાંથી નથી શીખી શકતા, એટલે આપણે આ બધું ક્લાસીસ જોઈન કરતા હોય, એઝ વેલ એઝ સ્કૂલ જોઈન કરતા હોય ને, એટલે અમારા જેવા માસ્ટરની જરૂર, એટલે અમારા જેવા એટલે દુનિયાના દરેક માસ્ટરની જરૂર, બરાબર. હવે N મીન્સ ટોટલ ઇવેન્ટ, M મીન્સ ફેવરેબલ ઇવેન્ટ. M અને N નો ડિફરન્સ આટલો છે. ટોટલ જેટલા ઇવેન્ટ હોય એમાંથી સિલેક્ટ કરવાના ટોટલ ઇવેન્ટ, ને M એટલે ફેવરેબલ જેટલા હોય
ફેવરેબલ મીન્સ કે જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની એ ફેવરેબલ ઇવેન્ટ બની જાય. બરાબર. ચાલો પહેલો સમજો. मैं अकेला चलता गया धीरे धीरे कारवा बनता गया. એવું છે એટલે ધીરે 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 કારવા બનતો જવાય. આપણે ગણતા જવું આપણે ગણતા જવું. ચાલો There are 5 reds and 4 yellow flowers in a basket. Randomly 2 flowers are selected from it. Find the probability that both are yellow flowers. Okay. There is 2 types of flower. Red flower, 5 red flower, and yellow, 4 are yellow. So total flower is 9. Okay. Let's start. There are 5 reds and 4 yellow flowers in a basket. Randomly 2 flowers are selected. Find the probability that both are yellow flowers. Probability find કરવાની છે. બરાબર છે. મેઇન વસ્તુ probability find કરવાની. તો probability નો ફોર્મ્યુલા શું? P equal to m divided by n. If you want to find the probability, you have to find out n as well as m. First of all, we find n. N means total event. Total event. Total કેટલા છે? 9. અને C. How many flowers are selected randomly? 2. So this sum is for 2 flowers. Okay? 2 flowers. So total event 9. એમાંથી કેટલા સિલેક્ટ કરવાના? 2. So 9C2. ટૂંકમાં ટોટલ વેલ્યુમાંથી સિલેક્ટ કરી દે તે ટોટલ ઇવેન્ટ કહેવાય n. અને આનો 1 માર્ક છે એટલે કોઈ બી ને મળી શકે એ માર્ક છે. 9 into 8 2 into માળી આટલું તો કરી જ આવજે ભાઈ. ચાલો હવે પ્રોબેબિલિટી શાની ફાઇન્ડ કરવા કીધું? both are yellow. Both are yellow flowers. n મળી ગયો, m ફાઇન્ડ કરવાનો. n મળી ગયો, m ફાઇન્ડ કરવાનો. m એટલે મેં તમને કીધું જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની તે m કહેવાય. આપણે કોની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની? yellow flowers ની. તો m એટલે yellow flowers. So how many yellow flowers you have? 4. Select 2 of them. Okay. So 4C2, 4 into 3, 2 into 2. So it's 6. Okay. Now find probability. M divided by n. M is 6, n is 36. Okay. 1 by 6 or as well as 0.17. સમજ પડે છે કે? બરાબર. ફરી પાછો એકવાર સમજાવ. There are 5 reds and 4 yellow flowers in a basket. Select 2 flowers randomly, then find the probability or probability that both are yellow flowers. Probability find કોણ છે? So means m divided by n. એટલે m અને n ફાઇન્ડ કરવાના. n એટલે ટોટલ. તો ટોટલ કેટલા છે? 5 or 4. So it's 9. તેમાંથી કેટલા સિલેક્ટ કરવાનું છે? 2. So 9C2. એટલે m n તો આવી ગયા. Now time to find out m. m means જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની તે. કોની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની? તો કે yellow flowers ની. એટલે m એટલે yellow flowers. yellow flowers કેટલા છે? 4. તેમાં
4C2 એટલે 60. પડી સમજ? ચાલો આગળ પુશ કરીએ. સમ ઉતારી દે. અમુકને તો થયું હશે કે બોર્ડની પરીક્ષાઓ આ રીતે લેવાય તો સારું, જે રીતે આપણે ઇન્ટરનલ એક્ઝામ લીધી તે રીતે. તો મને એવું લાગે કે આપણી સ્કૂલના છોકરાને એટલે બધી સ્કૂલમાં જ 100 હાઈએસ્ટ આવે પર્સન્ટેજ. શું કે મારી એટલું જોયું કે અમુક તો રાતોરાત બ્રિલિયન્ટ થઈ ગયા 11th ના પ્રમાણમાં. એટલે મને એવું લાગ્યું કે હોમ લર્નિંગ ઇઝ ધ બેસ્ટ લર્નિંગ. હવે આઈ ડોન્ટ નો કે હોમ લર્નિંગ ઇઝ ધ બેસ્ટ લર્નિંગ યા હોમ એક્ઝામિનેશન ઇઝ ધ બેસ્ટ એક્ઝામિનેશન. Anyway, just enjoy. There are 6 white and 4 green balls in a box. Randomly select 2 balls from it. Find the probability that both are white, both are green, one is white and one is green, and both are of same colors. Okay? તમને તો ખબર છે ને n એટલે ઇન્ટુ ને ઓર એટલે પ્લસ. હા ને લખી મૂકજો નહીં તો પાછું 11 પર n ઇન્ટુ ઓર એટલે પ્લસ. ચાલો વાત એવી છે કે 6 વ્હાઇટ બોલ 6 છે એઝ વેલ એઝ ગ્રીન 4 બોલ છે એટલે 10 ટોટલ બોલ. ઓકે ચાલો select 2 balls from it. So now it is very easy to find out total event n. First of all find total event n. total value કેટલી છે n 10. એમાંથી કેટલા પસંદ કરવાના 2. so 10 into 9 2 into 1 so it's 44 5. okay now number 1 ચાર સમ પૂછેલા છે. both are white. okay એટલે આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની. both are white ની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની. જોજો n તો આવી ગયેલો. m એટલે ફેવરેબલ ઇવેન્ટ એટલે દેશી ભાષામાં જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની તે m કહેવાય. આપણે કોની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની? વ્હાઇટ બોલની એટલે m વ્હાઇટ બોલ કહેવાય. તો વ્હાઇટ બોલ કેટલા છે? 6 6 into 5 2 into 2 it's 15. m equal to m by n 15 by 45 so 1 by 3 0.33. ઓકે આ m મળી ગયો. n તો છે એટલે p m by n 15 by 45 so 0.33. got it? okay આગળ both are green એટલે m ફેવરેબલ ઇવેન્ટ એટલે જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની તે. કોની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની? ગ્રીન ની. એટલે ફેવરેબલ ઇવેન્ટ બી કોને લગતા હોય? ગ્રીન ને લગતા. તો ગ્રીન કેટલા છે? 4 4C2 4 into 3 2 into 1 so it's a 6. હવે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. p બરાબર m divided by 6 by 45. okay now third one is white and one is green. અને one is white and એક મિનિટ third one is white and
One is green. યાદ કે one is white and one is green. એટલે એમ white કેટલા છે 6 તેમાં 6C1 and એટલે into one is green 4C1 6 into 4 so it's 24 m by n 24 by 45 okay both are of same colors. Both are of same colors. બંને સેમ કલર ના હોવા જોઈએ. આ જરાક વિચાર માંગી લે. બંને સેમ કલર ના એટલે જો વ્હાઈટ આવે તો બંને વ્હાઈટ અથવા ઓર વ્હાઈટ આવે તો બંને વ્હાઈટ જ હોવા જોઈએ ઓર ગ્રીન આવે તો બંને ગ્રીન વ્હાઈટ આવે તો બંને વ્હાઈટ ઓર ગ્રીન આવે તો બંને ગ્રીન 6C 15 plus 36 21 m divided by n 21 divided by 45 21 divided by 45 પડી સમજ ચોક્કસ બરાબર જોઈ લેવાનો બરાબર આજે તો ખાલી આ બે સમજ આપતો છું કારણ કે હવે મોટે ભાગે આ ચેપ્ટરમાં સમ મારે જ કરાવવા પડશે હા ભાઈ કારણ કે તમે ઉતારી મૂકો એ નહીં ચાલે આનું લોજિક બી આપણે સમજવું પડે અને આ બધી વસ્તુ લોજિકલ બેઝ પર છે આમ એવું નથી કે પાટિયા બેસાડી દઈએ એમ બરાબર ને આ ઓનલાઈનમાં બી એટલું સારું આવડી જાય એ બી નહીં મળે આ તમને સાચી વાત કહું ઓનલાઈનમાં પરફેક્ટ જ શીખવાય એવું બી નહીં મળે ને ઓનલાઈનમાં પરફેક્ટ જ શીખી શકે એવું બી નહીં મળે આ ચેપ્ટરની વાત કરીએ પણ કોઈ ઓપ્શન નહીં હોય ત્યારે આ વસ્તુ આપણે કરવું પડે કારણ કે જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થાય ત્યારે પહેલું આ જ વસ્તુ લેવું પડે કારણ કે આ માન્ય એટલું ઇઝી નહીં મળે કારણ કે આ ચેપ્ટર બધા કોમ્યુનિકેશન પર થાય અત્યારે તો કેવું છે કે હું ખાલી મારા જ આઈડિયાઝે કામ કરું ને તમારી આઈડિયાઝ એક્સેપ્ટ કરવા પડે એટલે આપણા બંને પાસે કોઈ ઓપ્શન નથી ઓકે પછી આપણે જ્યારે કરીએ ત્યારે આવી જશે એમ વાંધો નહીં આવે એમ સમજ પડી ને એટલે થોડી કાળજી રાખવી પડે જોઈ લેવું ચાલો પણ અત્યારે તમને જે ક્વેશ્ચન્સ ઉતારવા આપે એટલા પછી તમારે ઉતાર લેવાનું એમાં જરાક બી અંતર નહીં કરવાનું કારણ કે પછી ટાઈમ બગડે નહીં ને એવું તેવું કરવા માટે બી આપણે કોઈક વાર ક્વેશ્ચન્સ આગળથી એડવાન્સમાં આપી દેવું પ્રેક્ટિસ માટે તો એવું છે કે તમારે જાતે જ જેટલા સમ કરે તેટલા કોઈ રફ નોટમાં પ્રેક્ટિસ કર્યા કરવાની તો તમને પરફેક્ટ આવડી જાય બરાબર કારણ કે પ્રોબેબિલિટીમાં મને અત્યાર સુધીમાં દુનિયામાં કોઈ એવો માણસ નથી મળ્યો કે જેણે એમ કીધું મને 100% આવડે કાલ પિયર્સન બી એવું કહે કે એને પ્રોબેબિલિટી 100% આવડતી છે એવું નહીં કહેવાય બરાબર એટલે થોડુંક એમાં કોન્ટ્રોવર્સી રહે જ એમ પણ એ પ્રેક્ટિસ પર વધારે આવે બીજી વસ્તુ કે ઓન થિંકિંગ એવું બી નહીં મળે કે આ ચેપ્ટરમાં હું તમને જે આપું ટચ એ જ સાચો છે ને એ જ આવડે એ જ આવે એવું બી નહીં મળે એના જુદા જુદા ડાયમેન્શન હોય દરેકના ડાયમેન્શન જુદા જુદા હોય દરેક જુદા જુદા ડાયમેન્શને એ ભણાતું બી હોય એમ એટલે એવું નથી કે મારી જ મેથડ સાચી કે બુકની જ મેથડ સાચી કે બીજી કોઈ એક બુકની સાચી આમાં તમે તમારી જેટલું ઓન થિંકિંગ વાપરશો ને એટલા જ તમે ફાયદામાં જશો કારણ કે આ પ્રેક્ટિકલ છે તમે ગોખીને આમાં આગળ નહીં ચાલી શકો બરાબર
એટલે કાળજી રાખીને પેલું કરજો. બરાબર. જય શ્રી કૃષ્ણ. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.